તો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સિગરેટ પીવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું। ગત રાત્રે 8 વાગે છેલ્લા બસ સ્ટેન્ડ નજીક આરોપી દેવ રાજપૂત અને શિવકુમાર ઉર્ફે લલ્લુએ 3 યુવાનો પર છડી વડે જીવલેણ હુમલો કર્યો હતો। દેવ રાજપૂતે રોહન નામના યુવાનની છાતીમાં છરીના ઘા ઝીકી દીધા, જ્યારે શિવકુમારે અને યુવાનો પર માથા અને પગના ભાગે હુમલો કર્યો। હુમલાખોરોએ આતંક મચાવી કારના કાચ તોડી तोड़फोड़ करी। हाल गंभीर रीते घायल रोहन होस्पिटल में जीवन मरण वच्चे झोला खाई रह्यो छे। बापूनगर पोलीसे हुमलाखोरो विरुद्ध गुनो नोंधी तेमनी धरपकड़ना चक्रो गतिमान कर्या छे। तो वधु विगतो माटे जोड़ाई गया छे संवाददाता वीरेन्द्रसिंह भाटी। वीरेन्द्र, शुं वधु विगतो छे आ मामले? बिल्कुल थी कृष्णा के अमदावाद शहरनी अंदर दिवसे ने दिवसे असामाजिक तत्वों आतंक है ते વધતો જોવા મળી રહ્યો છે। ત્યારે ફરી એક વખત ગઈકાલે મોડી રાત્રિએ બાપુનગર વિસ્તારમાં સિગરેટ પીવા જેવી નજીવી બાબતે છરી વડે હુમલો છે તે કરવામાં આવ્યો હતો। આ ઘટનાની જો કૃષ્ણા વાત કરવામાં આવે તો બાપુનગર વિસ્તારની અંદર જે છેલ્લું બસ સ્ટેન્ડ આવેલું છે તે બસ સ્ટેન્ડની જગ્યા ઉપર એક સિગરેટ પીવાની નજીવી બાબતમાં બોલાચાલી છે તે થઈ હતી। તે બોલાચાલી બાદ आरोपी जे देव राजपूत और शिवकुमार उर्फे लल्लू है तेमना द्वारा मरीने युवान ने ढोर मार है ते मारवामां आव्यो तो जे युवान है ते रोहननी हालत अत्यारे गंभीर होवानी वात छे ते सामे आवी रही है। તેમજ અન્ય એક યુવકને માથામાં ગંભીર ઇજાઓ પણ પહોંચવા પામી હતી। આ સમગ્ર ઘટનાને લઈને બાપુનગર પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પરંતુ આ જે અસામાજિક તત્વો હતા તેમના દ્વારા આસપાસમાં રહેલી જે કારો હતી તેના કાચ પણ તોડી પાડવામાં આવ્યા છે કે તોડી નાખવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો ગઈકાલે મોડી રાત્રે સર્જાયા હતા। આ પ્રમાણેની જો ઘટનાની વાત કરીએ તો છાસવારે આ પ્રકારની ઘટના બાપનગર વિસ્તાર હોય, નારોલ વિસ્તાર હોય કે વટવા વિસ્તાર હોય, તમામ જગ્યાઓ પર જોવા મળતો હોય છે અને સમગ્ર જે આ તમામ જે આરોપીઓ હોય છે તેમને પોલીસનો સહેજ પણ ડર ના હોય તેવી વાત સામે આવતી હોય છે। ત્યારે ફરી એક વખત આ પ્રમાણે ગંભીર ઘટના છે તે બાપુનગર વિસ્તારની અંદર સામે આવી છે। બાપુનગર પોલીસ દ્વારા અત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। પોલીસ સૂત્રો પાસેથી તો તે પ્રમાણેની પણ માહિતી મળી રહી છે કે આરોપીઓ જે છે તે તમામ આરોપીઓની અટકાયત છે તે બાપુનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા આ તમામ આરોપીઓને કાયદાનો પાઠ ક્યારે ભણાવવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવી શકે તેમ છે। જી જી, આભાર માહિતી આપવા માટે।